શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા સંગઠન પર્વ 2026 અંતર્ગત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। વર્ગ દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા 60 ને બદલે 45 કરવાની માંગ કરવામાં આવી। રાજ્યની 3000 જેટલી શાળાઓમાં ક્લાર્ક અને પટ્ટાવાળાની ખાલી જગ્યાઓ પર તુરંત ભરતી કરવા રજૂઆત કરવામાં આવી। શિક્ષણ બોર્ડના વિનિયમ સુધારણા માટેની સમિતિની બેઠક તાત્કાલિક બોલાવવા માંગ કરવામાં આવી। ઓનલાઈન પોર્ટલની ખામીઓને કારણે 30% વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત રહેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ માટે એફઆરસીની જોગવાઈ પુનઃ સમીક્ષા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। ભાનુપ્રસાદ એ પટેલ, પ્રમુખ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ કર્મચારી મહામંડળ। ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ એ આખા રાજ્યનું 5 સર્વગોનું આચાર્ય, સંચાલક મંડળ, વહીવટી કર્મચારી, માધ્યમિક શિક્ષકો અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોનું 1 લાખ સભાસદોનું એક અમારું કર્મચારી અને સંકલન સમિતિ છે। અને અમારા 39 જિલ્લા ઘટક સંઘોમાં અમારું સંગઠન સશક્ત બને એના માટે 18 જુલાઈથી 15મી ઓગસ્ટ દરમિયાન અમે સંગઠન પર્વ ની ઉજવણી કરી રહ્યા છીએ। આજ રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર સ્કૂલમાં 2 વાગે અમારું રાજકોટ જિલ્લા અને રાજકોટ શહેરનું સંગઠન પર્વ ઉજવણી થઈ રહી છે। રાજકોટ શહેર અને જિલ્લાના હોદ્દેદારો પણ આમાં ભાગ લેશે। નેશનલ એજ્યુકેશન પોલિસી બાળકોની શિષ્યવૃત્તિના સંદર્ભમાં જે વિટંબણાઓ છે તે શાળાઓને મળતી અનુદાનિત ગ્રાન્ટ, શાળાઓમાં પૂરતા શિક્ષકો અને શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓના મહેકમ મુજબ કર્મચારીઓ મળે, આ બધા જ સંદર્ભમાં આ બધી જ માગણીઓને લઈને અને અમારું સંગઠન સશક્ત બને એના માટે અમે દરેક જિલ્લાએ જઈને આ સંગઠન પર્વ ઉજવી રહ્યા છીએ।